ભાઈ બહેનના પવિત્ર અને અતૂટ બંધન સમા પવિત્ર રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે પહોંચી હતી। ત્યારે વહાલા ભાઈને રાખડી બાંધવા માટે ગુજરાતભરમાંથી બહેનો વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે આવી અને પોતાના ભાઈને રાખડી બાંધવા માટે પ્રતીક્ષા કરતી નજરે પડી। વહાલા ભાઈને રક્ષા બાંધતી વખતે બહેન પોતાના આંસુ રોકી શકી ન હતી। આમ તો આ તહેવાર ભાઈ બહેનના અતૂટ બંધન અને ખુશીનો છે, પરંતુ જેલમાં કંઈક જુદી જ રીતે ઉજવાતો હોય છે। વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જેલ પ્રશાસન દ્વારા ખાસ કેદી ભાઈઓ માટે રક્ષાબંધનના પર્વ ઉજવવાની છૂટ આપી હતી, જેને લઈને સવારથી જ બહેનો તેમના ભાઈને રાખડી બાંધવા માટે અહીં આવી પહોંચી હતી। વડોદરાની મધ્યસ્થ જેલનું આપ દ્રશ્ય જે પ્રમાણેનું છે જોઈ શકો છો। આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે। ભાઈ પોતાના બહેન જે પોતાના ભાઈને હાથે રાખડી બાંધવા આવી છે, પરંતુ આ જે પ્રકારનું દ્રશ્ય છે એ જરૂર ચોંકાવનારું છે, આવનાર પેઢી માટે પણ સજાગ કરનારું છે। કદાચ બહેન માટે પોતાનો ભાઈ કોઈ બી કન્ડિશનમાં પણ સૌથી વહાલો છે ભાઈ બહેનના માટે। ભાઈ બહેનના આ પવિત્ર બંધનનું આ એક દ્રશ્ય, જે પ્રકારનું આ દ્રશ્ય વડોદરાનું આ સેન્ટ્રલ જેલનું છે કે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા આવી છે, પણ ક્યાંક ભાવુક થાય એવા દ્રશ્ય અહીં આગળ નજરે પડી રહ્યા છે। વડોદરાની સેન્ટ્રલ જેલના આ દ્રશ્ય છે કે આ બહેન જે છે પોતાના ભાઈને હાથે રાખડી બાંધતી વખતે પોતાના જે આંસુ છે એ નથી રોકી શકી। આ બહેનનું આ જે પ્રકારનું દ્રશ્ય છે, આ એક ભાઈ પણ છે, આ ભાઈને પણ ક્યાંક દુઃખ છે, ભાઈને દુઃખ છે એ પોતાના આંસુ નથી રોકી શક્યા બેન। જે પ્રકારનું આ વડોદરા સેન્ટ્રલ જેલના દ્રશ્ય આજે સવારથી જેલ પ્રશાસન દ્વારા આ મામલે આગવું આયોજન કરવામાં આવી રહ્યા છે। રૂપેશ ચોકસી, GSTV વડોદરા।